આવો આપણે આપણા જીવનમાં કેટલા દિવસ બચ્યા છે આ ઉપદેશ શીર્ષકના હેઠળ એક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. તમને શું લાગે છે કે તમારા જીવનમાં કેટલા દિવસ બચ્યા છે? કોઈ કહી શકે છે શું મારી પાસે જીવવા માટે એક દાયકો કે તેથી વધારે સમય નથી બચ્યો? કોઈ બીજું કહી શકે છે કે શું મારી પાસે જીવવા માટે માત્ર 5 વર્ષ નથી બચ્યા? અથવા શું મારી પાસે જીવવા માટે લગભગ 20 વર્ષ નથી બચ્યા? લોકો આ રીતે આશ્ચર્ય કરી શકે છે. જો આપણને ખબર હોત કે આપણા જીવનમાં કેટલા દિવસ બચ્યા છે, ઉદાહરણના માટે જો આપણને ખબર હોત કે આપણી પાસે જીવવા માટે 1 વર્ષ બચ્યું છે, તો આજે આપણે આ સમય શું કરીશું? ગીતશાસ્ત્રની પુસ્તકના લેખકના દ્વારા આપણા જીવનમાં બચેલા દિવસ એટલે જીવવા માટે આપણી પાસે કેટલા દિવસ બાકી છે તેની ગણતરી કરવાની બુદ્ધિના માટે એક અરજીની નોંધ છે. આવો આપણે ગીતશાસ્ત્રની પુસ્તક અધ્યાય 90 વચન 11માં પરમેશ્વરનું વચન જોઈએ. તમારા કોપના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે? તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. આપણે આ વચનના દ્વારા જોઈ શકીએ છીએ કે વધુ પડતા લોકો પોતાના દિવસોની ગણતરીના વિષયમાં વિચાર્યા વિના જ પોતાનું દૈનિક જીવન જીવે છે. એવા લોકો છે જે માત્ર આ પૃથ્વી પરના જીવન વિશે વિચારે છે, ભલે તેઓ પહેલાથી જ 70 કે 80 વર્ષના છે. બીજી તરફ એવા લોકો છે જે સ્વર્ગ અને અનંત દુનિયા વિશે વિચારે છે, ભલે તેઓ માત્ર 20 કે 30 વર્ષના છે. હું તમને એક એવા વ્યક્તિની વાર્તા બતાવવા ઈચ્છું છું જે જેલમાં હતો. જ્યારે તેની પત્ની અને બાળકો તેને મળવા આવ્યા તો તેઓએ કહ્યું, આપણી પાસે જીવવા માટે ઘણા દિવસો છે, તો તમે વ્યર્થ કેમ મળશો? તો તમે પોતાનો વિશ્વાસ છોડીને રાજાની સામે આત્મસમર્પણ કરીને અને તેમનાથી પોતાના જીવનને છોડવા માટે કહેવાનો પ્રયત્ન કેમ નથી કરતા? તેના પરિવારે તેને આ કરવાની સલાહ આપી હતી. તેણે પોતાની પત્ની અને બાળકોની વિનંતીને જોઈને એક સવાલ પૂછ્યો, તમને શું લાગે છે કે હું આ દુનિયામાં ક્યાં સુધી જીવી શકું છું? તેણે પોતાના પતિને જવાબ આપતા કહ્યું, મને લાગે છે કે તમે હજી 20 વર્ષ કે તેનાથી વધારે સમય સુધી જીવિત રહી શકો છો. તેણે જવાબ આપ્યો, હું આ પૃથ્વી પર માત્ર 20 વર્ષ વધુ જીવવા માટે અને અંતમાં અનંત પીડાનો સામનો કરવા માટે અનંત જીવન કેમ છોડી દઉં? બધા લોકો આપણે ઈમાનદારીથી વિચાર કરવો જોઈએ કે આપણી પાસે જીવવા માટે કેટલા દિવસ બચ્યા છે. ત્યારે આપણે આ વિષયમાં બુદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ કે આપણા જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ અને આપણે આ પૃથ્વી પર કેવી રીતે જીવવું જોઈએ. એવું કરીને આપણે બુદ્ધિમાનીથી તૈયારી કરી શકીએ છીએ. એવા લોકો હતા જેમણે પોતાના વિશ્વાસના જીવનની ઉપેક્ષા કરી અને એક મૂર્ખતાપૂર્ણ જીવન જીવ્યું, જેના કારણે તેમને પરમેશ્વરનો પરિત્યાગ કરવો પડ્યો, સ્વર્ગના રાજ્યને છોડવું પડ્યું અને માત્ર 20 વર્ષ પ્રાપ્ત કરવાના માટે અનંત જીવન ખોવું પડ્યું. હું હજી કેટલા વર્ષ જીવીશ? જ્યારે પત્નીએ કહ્યું, પોતાની ઈચ્છા અને પોતાના વિશ્વાસને રાજાની સામે ત્યાગી દો અને કૃપયા તેને બતાવો કે તમે ખોટા હતા. તેણે જવાબ આપ્યો, 20 વર્ષ ખૂબ જ ઓછો સમય છે. હું આ પૃથ્વી પર વધારે સમયના બદલામાં અનંતકાળને કેવી રીતે ત્યાગી શકું છું? આ રીતનો વિશ્વાસ પ્રથમ ચર્ચના બધા સભ્યોની પાસે હતો. જો કે તેમણે પોતાનો વિશ્વાસ નહીં છોડ્યો, એટલે પ્રથમ ચર્ચના સભ્યોને ગંભીર રૂપથી સતાવણી કરવામાં આવી, પરંતુ તેમણે છૂટવા ન ચાહ્યું. હું આ પૃથ્વી પર હજી કેટલા વર્ષ જીવિત રહીશ? હું મારું જીવન કોના માટે જીવવાનો છું? આપણે પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વખત એવું વિચારવું જોઈએ. આવો આપણે ફરીથી ગીતશાસ્ત્રની પુસ્તક અધ્યાય 90 પર જઈએ અને વચન 12ને વાંચીએ. તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. માની લો કે તમારી પાસે જીવવા માટે માત્ર 20 વર્ષ બચ્યા છે. તે 20 વર્ષોનો આનંદ લેવા માટે તમે તમારો વિશ્વાસ છોડી દો છો, પરમેશ્વરના પ્રબોધક હોવાનું છોડી દો છો અને તે સુવાર્તા મિશનને છોડી દો છો જે પરમેશ્વરે તમને સોંપ્યું છે.
તે સમયગાળા પછી કેવા પ્રકારનું જીવન તમારી રાહ જોઈ રહ્યું હશે. તેથી ગીતશાસ્ત્રની પુસ્તકના લેખકે આપણને શીખવ્યું કે આપણે પોતાના દિવસોની ગણતરી કરીએ, જેથી આપણે બુદ્ધિમાન થઈ શકીએ. બધા લોકો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષા છે, ખરું ને? ભલે હું કોઈ બીજાની વાર્તાની વાત ન કરું, પણ આપણે વિચારવું જોઈએ, અમારી પાસે આ પૃથ્વી પર જીવવાના માટે કેટલા દિવસ બચ્યા છે. આજે આ સમયે અમારે અમારા જીવનના માટે કેવા પ્રકારની પસંદગી કરવી જોઈએ? એક ક્ષણિક જીવનના માટે શું આપણે તે અનંત જીવનને ત્યાગી શકીએ છીએ, જેને પરમેશ્વરે તૈયાર કર્યું છે, વાયદો કર્યો છે અને ગેરંટી આપી છે? હું તમને એકવાર ફરીથી આ સમયથી જ પોતાના દિવસોને ગણવા અને બુદ્ધિમાન થવાના માટે કહું છું, જેથી તમે આત્મવિશ્વાસથી અનંત સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકો. આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 4 વચન 16 પર જઈએ. એ કારણથી અમે નાહિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. કેમ કે અમારી થોડીક તથા ક્ષણિક વિપત્તિ અમારે માટે અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. જ્યારે આપણે આ પૃથ્વી પર બચેલા દિવસોને ગણીએ છીએ, તો ભલે તમે 100 વર્ષ સુધી જીવતા રહો, તો પણ 100 વર્ષ કોઈ લાંબો સમય નથી. આ પણ ખૂબ ઓછો સમયગાળો છે. તો પછી આપણે આ થોડા દિવસના જીવનના માટે અનંત જીવનનો ત્યાગ કેવી રીતે કરી શકીએ છીએ? અનંત જીવન આપણી રાહ જોઈ રહ્યું છે. આ કારણે 2 કોરિન્થીઓ અધ્યાય 4 પણ કહે છે, અમે દ્રશ્ય વસ્તુઓ પર નજર નથી રાખતા, કેમ કે દ્રશ્ય વસ્તુઓ થોડા જ દિવસોની છે અને જલ્દી ગાયબ થઈ જશે. પણ અદ્રશ્ય વસ્તુઓ પર અમે લક્ષ્ય રાખીએ છીએ, કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. આ રીતે પરમેશ્વર અનંત વસ્તુઓને જોવા માટે આપણને સતત યાદ અપાવે છે અને વિશ્વાસનું જીવન જીવતા આપણને આ ગણવા માટે કહે છે કે આ પૃથ્વી પર જીવવા માટે આપણી પાસે કેટલા દિવસ બચ્યા છે. કેટલાક લોકો જીવનભર કામ કરીને સેવાનિવૃત્તિની ઉંમર સુધી પહોંચી ગયા છે. બીજા હજુ પણ કામ કરે છે, કેમ કે તેમની પાસે એવું કરવા માટે સમય અને શક્તિ છે. જો કે તેઓ એક જ પરિસ્થિતિમાં છે. ભલે તમે આ પરિસ્થિતિમાં વધારે 20 વર્ષ જીવો છો, અને જો તમે પરમેશ્વરને અસ્વીકાર કરો છો અને એક ધર્મી જીવન જીવવાથી નકાર કરો છો, તો તે 20 વર્ષોના દરમિયાન તમારા માટે તે રીતેના જીવનનો શું અર્થ હશે? પછી કેવા જીવનને એક ધર્મી જીવન માનવામાં આવે છે? આપણા જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ? આપણે પોતાના જીવનકાળમાં ઘણા પ્રકારની નોકરીઓ પસંદ કરી શકીએ છીએ. આ દુનિયામાં ઘણા પ્રકારના વ્યવસાય છે, જેમ કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજનેતા, વેપારી, ધાર્મિક નેતા, ન્યાયાધીશ, વકીલ, સ્કૂલ શિક્ષક વગેરે. આ એવા વ્યવસાય છે જે આ પૃથ્વી પર રહેતા જીવનની જરૂરિયાતોના માટે બનાવવામાં આવ્યા છે. આપણે આ પૃથ્વી પર આપણી કારકિર્દીના માટે જીવવા માટે ઘણા સમર્પિત છે. પરંતુ શું આ બધું છેવટે સમાપ્ત નથી થતું? દરેક વસ્તુની એક સમય સીમા હોય છે. એવું કોઈ નથી જે જીવનભર કામ કરી શકે છે. જ્યારે લોકો સેવાનિવૃત્તિની ઉંમર સુધી પહોંચી જાય છે, તો તેમની પાસે સેવાનિવૃત્ત થવાના વિના કોઈ વિકલ્પ નથી હોતો. જો કે જ્યારે આપણે પરમેશ્વરના વચનોને જોઈએ છીએ, તો આપણે વિચારવું જોઈએ અને પોતાને પૂછવું જોઈએ, અનંત જીવનની તૈયારીમાં આપણે આ સમયે ખરેખરમાં શું કરી રહ્યા છે? આપણા જીવનમાં કેટલા દિવસો બચ્યા છે? આપણે આ રીતની માનસિકતાની સાથે જીવવું જોઈએ. ત્યારે આપણે સમજી શકીએ છીએ અને મહેસૂસ કરી શકીએ છીએ કે પરમેશ્વર આપણને કેમ શીખવાડે છે, આ પૃથ્વી પર ક્ષણિક સમયમાં વ્યસ્ત ન થાવ, પરંતુ તે બનો જે અનંતકાળના માટે તૈયારી કરે છે. ખરું ને? આવો આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 3 વચન 6 પર જઈને ચાલુ રાખીએ, જેણે આપણને નવા કરારના સેવક થવાને યોગ્ય પણ કર્યા.
આ વચનમાં જેણે પરમેશ્વરને સંકેત કરે છે, આનો અર્થ આ છે કે પરમેશ્વરે આપણને નવા કરારના સેવક થવાને યોગ્ય કર્યા, શબ્દના સેવક નહીં પરંતુ આત્માના, કેમ કે શબ્દ મારે છે પણ આત્મા જીવાડે છે. પરમેશ્વર હંમેશા આપણને નવા કરારના સેવક બનવા માટે કહે છે. આજે મારા લંચ બ્રેકના દરમિયાન વાતચીતના ઘણા વિષય હતા. જ્યારે મેં પોતાના એક પરિચિતના વિષયમાં પૂછ્યું તો મેં ખબર સાંભળી, અરે તે વ્યક્તિ પહેલાથી જ મરી ચૂક્યો છે. જ્યારે મેં કોઈ બીજા અન્ય વ્યક્તિના વિષયમાં પૂછ્યું તો મને બતાવવામાં આવ્યું તે વ્યક્તિ પણ મરી ચૂક્યો છે. મને અહેસાસ થયો કે હું જે પરિચિતોને જાણતો હતો તેઓ હવે મરી ચૂક્યા છે. કદાચ મારા માતા પિતાની પેઢીમાંથી બધાનું મૃત્યુ થઈ ગયું છે. તે પેઢીના વીતી જવાના પછી જ્યારે મેં મારા બચેલા દિવસ ગણી લીધા તો મેં પોતાને કહ્યું, હવે આવતો વારો આપણો હશે. જ્યારે મેં તે લોકોને યાદ કર્યા જે મરી ગયા તો મને યાદ આવ્યું અને કહ્યું, આ વ્યક્તિ બુદ્ધિથી ભરેલો હતો. તે વ્યક્તિ ખૂબ બુદ્ધિમાન હતો. તેઓ બધા ઉત્કૃષ્ટ વ્યક્તિ હતા. જો કે તેઓ હવે ક્યાં છે? તેમના ભૌતિક શરીર જમીનમાં પાછા જઈ ચૂક્યા છે. પરંતુ જે સત્યમાં હતા તે બધાને આપણા સ્વર્ગીય પિતા દ્વારા ગળે લગાવવામાં આવ્યા હતા. આ ભૌતિક જીવનના સંબંધમાં સંસારમાં લોકો પણ વ્યક્ત કરે છે કે હોશિયાર હોવું, શ્રીમંત હોવું કે શક્તિશાળી હોવું બધું ક્ષણિક અને અર્થહીન છે. ખરું ને? આ અર્થહીન છે. પરંતુ જે લોકો આ પૃથ્વી પર વિશ્વાસનું જીવન જીવ્યા તેઓ બધા પોતાની પાછળ સુંદર અને સારા ફળ છોડી ગયા. બાકી બધું ભૂલવામાં આવ્યું છે અને અર્થહીન થઈ ગયું છે. પરંતુ તેમણે પોતાના જીવનકાળમાં જે ફળ પરમેશ્વરની બાહોમાં લાવ્યા છે તેઓ અત્યારે પણ સત્યમાં છે. જ્યારે મેં તેમના ફળોને જોયા ત્યારે મેં વિચાર્યું કે પરમેશ્વર આપણને સુવાર્તાનો પ્રચાર કરવાના માટે કેમ કહે છે. મને એકવાર ફરી તે કારણ યાદ આવ્યું. જ્યારે આપણે 2 કોરિન્થીઓ અધ્યાય 3 જોઈએ છે તો આ કહે છે, તેમણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. આ પૃથ્વી પર ઘણા વ્યવસાયો છે અને વધુ પડતા લોકો આ ક્ષણિક જીવનને જીવવા માટે માત્ર પોતાની કારકિર્દીના માટે પોતાને સમર્પિત કરે છે. પરંતુ જે અનંત છે તેના માટે પ્રયત્ન કરવાની તક તેઓ કેમ નથી લેતા? આવો આપણે માર્ક અધ્યાય 16 પર જઈને પરમેશ્વરના વચનોની સાથે ચાલુ રાખીએ. આવો આપણે માર્ક અધ્યાય 16 વચન 15 જોઈએ. તેમણે તેઓને કહ્યું, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરવાનો અર્થ છે સંસારના બધા લોકોને સુવાર્તાનો પ્રચાર કરવો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. જ્યારે પરમેશ્વરે આપણને પૃથ્વી નામની જગ્યા પર મોકલ્યા તો તેમણે આપણને એવા કાર્યસ્થળ પર મોકલ્યા જ્યાં આપણે આ પ્રકારનું કાર્ય કરીએ છીએ. જો કે તેમણે આપણે બધાને આ સંસાર એટલે આપણા કાર્યસ્થળમાં મોકલ્યા છે જ્યાં આપણે બધા લોકોને સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ, તો આપણે ત્યાં સુધી આરામ નથી કરી શકતા જ્યાં સુધી કે આ મિશન પૂરું નથી થઈ જતું. શું આ નથી લખેલું કે જ્યારે આપણે અનંત સ્વર્ગમાં જઈશું તો આપણે સદા સર્વદાના માટે વિશ્રામ કરીશું? એટલે પરમેશ્વર કહે છે, તમે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. ભલે આપણે સ્કૂલમાં શિક્ષક હોઈએ કે પોતાના કાર્યસ્થળો પર કર્મચારી હોઈએ, આપણે ક્યારેય પણ પરમેશ્વરનો હાથ નહીં છોડવો જોઈએ. આપણને પ્રચારના દ્વારા પરમેશ્વરની ઈચ્છાને વિતરણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. જે લોકો આ પૃથ્વી પર શ્રીમંત પણ છે તેમના મરવા પર બધું જ બેકાર થઈ જાય છે. પરંતુ એવી ઘણી બાબતો છે જ્યાં તેઓ પોતાની પાછળ જે વારસામાં છોડી ગયા છે તે પરિવારની લાલચના કારણે તેમના પારિવારિક સંબંધોને તોડી શકે છે. પરંતુ પરમેશ્વરે આપણને સંસારમાં જવા અને આખી માનવજાતિને સુવાર્તાનો પ્રચાર કરવાનું મિશન આપ્યું છે. આપણે આ મિશનની ઉપેક્ષા ન કરવી જોઈએ જે આપણને અનંતકાળની તરફ લઈ જાય છે. ખરું ને? આપણા જીવનમાં કેટલા દિવસ બચ્યા છે? સમય જ એકમાત્ર મુદ્દો નથી. આપણે આ વાતની ચિંતા કરવી જોઈએ કે આપણે પોતાના બચેલા દિવસોમાં કેવી રીતે જીવવું જોઈએ. મારું માનવું છે કે આ રીતના પ્રશ્નોના જવાબ આપવા માટે સમજદારી જરૂરી છે.
આવો આપણે 2 તિમોથી અધ્યાય 4:1 જોઈએ. માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મોયેલાઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને આગ્રહપૂર્વક કહું છું કે તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે. તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર. જ્યારે તમે વચન 6 વાંચો છો તો અહીંયા એક દ્રશ્ય છે જ્યાં પ્રેરિત પાઉલે પણ પોતાના જીવનના બચેલા દિવસોની ગણતરી કરી. કેમ કે હું અત્યારે પેરિયાર્પણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે. આ વચનમાં મારો પ્રયાણકાળનો અર્થ છે કે આ સંસારને છોડવાનો સમય પાસે છે. તેણે તે સમય પોતાના જીવનના દિવસોને ગણી લીધા હતા. આવો આપણે વચન 7ની સાથે ચાલુ રાખીએ. હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે માટે ન્યાયપણાનો મુગટ રાખી મૂકેલો છે. તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને માત્ર મને નહીં પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. જ્યારે પ્રેરિત પાઉલે તેના જીવનના બચેલા દિવસોની ગણતરી કરી તો તેણે જાણ્યું કે પૃથ્વી પર તેનો સમય સમાપ્ત થવાનો છે. જો તેને કેદખાનાથી બહાર નીકાળીને લઈ જતા તો તેને જલ્દી જ મારી નાખવામાં આવતો. પોતાના વીતેલા જીવન પર વિચાર કરતા તેણે તે દિવસોની ગણતરી કરી જે તેની પાસે જીવવા માટે બચ્યા હતા. નિશંક જો પ્રેરિત પાઉલે ઈસુ પર વિશ્વાસ કરવાથી નકાર કર્યો હોત તો તેને છોડવામાં આવી શકતો હોત. જો કે બધા સંત પોતાના વિશ્વાસને નકારીને મૃત્યુથી બચવાને તૈયાર ન હતા. કયા અહેસાસને કારણે તેમની પાસે એવો દ્રઢ વિશ્વાસ હતો? આ પૃથ્વી પર આપણા જીવનના સમયની લંબાઈ અને તે દુનિયામાં આપણા જીવન સમયની લંબાઈની વચ્ચે એક અનુપમ રૂપથી ઘણું અંતર છે, જેની પરમેશ્વરે પ્રતિજ્ઞા કરી છે અને આપણા જવાના માટે તૈયાર કર્યું છે. એટલે ગીતશાસ્ત્રનો લેખક કહે છે, અમને પોતાના જીવનના દિવસોની ગણતરી કરવાની બુદ્ધિ આપ. બધા લોકો, જો તમારી પાસે માત્ર 1 અઠવાડિયું બચ્યું છે, 1 મહિનો બચ્યો છે કે 1 વર્ષ બચ્યું છે, તો તમે શું કરશો? તમારા માટે પોતાના જીવનમાં બચેલો સમય વિતાવવાની સૌથી બુદ્ધિમાન રીત શું હશે? આ પૃથ્વી પર વસ્તુઓ હંમેશના માટે નથી રહી શકતી. એવું કંઈ પણ નથી જે તમે હંમેશાના માટે કરી શકો છો, અને તમે પણ આ પૃથ્વી પર હંમેશાના માટે નથી રહી શકતા. તમે આ પૃથ્વી પર કેટલા પણ અનુભવી કે શક્તિશાળી કેમ ન હોય, તમારો સમય આવવા પર તમે આ પૃથ્વીને છોડી દેશો. શું જીવન આ રીતે કામ નથી કરતું? એટલે ગીતશાસ્ત્ર અધ્યાય 90 કહે છે, અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે. સારું થશે જો આપણે આપણું જીવન પરમેશ્વરને પ્રસન્ન કરવામાં પસાર કરીએ. પરંતુ દુર્ભાગ્યથી જ્યારે આપણે બધા મનુષ્યોના જીવનને જોઈએ છે તો તેમાંથી વધુ પડતા એવા જીવનમાં ડૂબેલા રહે છે જે પરમેશ્વરના રોષને ભડકાવે છે. આવો આપણે ગીતશાસ્ત્રની પુસ્તક અધ્યાય 90 વચન 9 પર જઈને આ વાતની ખાતરી કરીએ. ગીતશાસ્ત્ર અધ્યાય 90 વચન 9, અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે અને નિશાસાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ. કેટલું સારું હોતું જો આપણા બધા દિવસ પરમેશ્વરના આનંદમાં વીતી જતા. જો કે બાઇબલ કહે છે, અમારા સર્વ દિવસો પરમેશ્વરના રોષમાં વીતી જાય છે. અમારા સર્વ દિવસો તમારા રોષમાં વીતી જાય છે અને નિશાસાની જેમ અમારા વર્ષો પૂરા કરીએ છીએ. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે. તે 70 કે 80 વર્ષ પણ ખૂબ જલ્દીથી વીતી જાય છે, કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. સમય ખૂબ જલ્દી વીતી જાય છે. બાઇબલ કહે છે, અમારા સર્વ દિવસો પરમેશ્વરના રોષમાં ખૂબ જલ્દી વીતી જાય છે. તેનો અર્થ આ છે કે લોકો પરમેશ્વરની ઈચ્છાને કાર્યમાં લાવવાના દ્વારા
પરમેશ્વરને પ્રસન્ન કરવામાં પોતાના દિવસો નથી વિતાવતા. તેના બદલે તેઓ આ પાપમય સંસારમાં સાંસારિક સુખોની શોધમાં પોતાના દિવસ વિતાવે છે. પોતાનું બધું જુનૂન આ પૃથ્વી પરની વસ્તુઓમાં લગાવે છે અને પોતાનું આખું જીવન અસ્થાયી વસ્તુઓના માટે સમર્પિત કરે છે. તેથી આપણે તેમને જગાડવા જોઈએ. પ્રચાર સંસારના લોકોને આ સત્ય પ્રત્યે જાગૃત કરવું છે કે માત્ર આ ભૌતિક દુનિયાનું જ અસ્તિત્વ નથી, જે અસ્થાયી છે અને જલ્દીથી ગાયબ થઈ જશે, પરંતુ અનંત દુનિયા સ્વર્ગના રાજ્યનું પણ અસ્તિત્વ છે. આ કારણે પરમેશ્વર આપણને અનુકૂળ અને પ્રતિકૂળ સમયે પ્રચાર કરવાની આજ્ઞા આપે છે. આવો આપણે આ પૃથ્વીને કાર્યસ્થળ તરીકે માનીએ, જ્યાં આપણે કામ કરવા આવ્યા છીએ. આ પૃથ્વી એક કાર્યસ્થળ છે, આરામ કરવાની જગ્યા નથી. પછી આપણે ક્યાં આરામ કરી શકીએ છીએ? સ્વર્ગ આપણું વિશ્રામ સ્થળ છે. સ્વર્ગ આપણું વિશ્રામ સ્થળ છે અને પૃથ્વી આપણું કાર્યસ્થળ છે. જ્યારે આપણે આ પૃથ્વી પર ખંતથી કામ કરીએ છીએ તો આપણે પરમેશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. આ રીતે આપણા દિવસ પરમેશ્વરના આનંદમાં વીતી શકે છે. આપણે ખ્રિસ્તીઓને પહેલા સમયની જુદી જુદી માન્યતાઓમાં સ્વર્ગમાંનો સમય અને પૃથ્વી પરના સમયની વચ્ચે અંતર કરવું જોઈએ. આપણે આ ક્યારેય નહીં ભૂલવું જોઈએ કે આ પૃથ્વી પરના વર્ષ માત્ર ક્ષણિક છે. જ્યારે આપણે તેને ભૂલી જઈશું તે ક્ષણે બુદ્ધિ નષ્ટ થઈ જશે. જ્યારે આપણે તેને ભૂલી જઈશું તે ક્ષણે વિશ્વાસ ગાયબ થઈ જશે. જ્યારે આપણે તેને ભૂલી જઈશું તે ક્ષણે આપણે આ સંસારમાં શૈતાનના ભમાવામાં આવી જઈશું અને તે ક્ષણે આપણા વિશ્વાસનું ઘર પડી જશે. પ્રથમ ચર્ચના વધુ પડતા સભ્યોએ આ રીતની માનસિકતાની સાથે પોતાનું જીવન જીવ્યું. આ યુગમાં આપણે પણ દરરોજ આ પ્રમાણેના વિશ્વાસની સાથે સ્વર્ગના રાજ્યને જોવા માટે પોતાની આત્મિક આંખો ખોલવી જોઈએ. નહીંતર આપણે પરમેશ્વરની વિરુદ્ધ કચકચ, પરમેશ્વરથી દૂર થઈ જવા અને ત્યાં સુધી કે આ પૃથ્વી પર જીવનની મુશ્કેલીઓના કારણે પોતાના વિશ્વાસને પણ ત્યાગી દેવા માટે બંધાયેલા છીએ. બધા લોકો આપણે આ પૃથ્વી પર પોતાના ભૌતિક જીવન માટે પરમેશ્વર પર વિશ્વાસ ન કરવો જોઈએ. શું આપણું છેલ્લું ગંતવ્ય સ્વર્ગનું રાજ્ય નથી? આ યાદ રાખતા કે આપણે સ્વર્ગમાં સ્વર્ગીય પિતા અને માતાની સાથે સદા સર્વકાળ માટે અનંત જીવન અને ખુશીનો આનંદ લઈશું. આવો આપણે આ સંસારની અભિલાષા ન રાખીએ કે આ પૃથ્વી પર કોઈ પણ વસ્તુની લાલચ ન કરીએ કે આ સંસારના પ્રલોભનમાં ન પડીએ, જે આપણા વિશ્વાસના જીવનને વિનાશકારી માર્ગ પર લઈ જશે. આ સંપૂર્ણતઃ ખતરનાક છે. હું આ નથી કહી રહ્યો કે આપણે પોતાના ભૌતિક જીવન માટે કામ નહીં કરવું જોઈએ. આપણે સખત મહેનત કરવી જોઈએ અને કામ પર વફાદાર રહેવું જોઈએ. જો કે આપણે પોતાના જીવનના મૂળ ઉદ્દેશ્યને ભૂલીને પોતાના કામમાં વ્યસ્ત ન થવું જોઈએ. આની પર એકવાર ફરી વિચાર કરતા આવો આપણે તે બનીએ જે આ આખી દુનિયાને બચાવવા માટે પોતાને નવા કરારના સેવકોના રૂપમાં સમર્પિત કરે છે, જેઓથી પરમેશ્વર પ્રસન્ન થાય છે. જ્યારે બધું જ વીતી જશે તો આપણે જાણીશું કે આપણે આ પૃથ્વી પર સૌથી સાર્થક કામ કરવામાં પોતાનો સમય વિતાવ્યો છે. તે દિવસ ખૂબ જલ્દી આવનારો છે. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 11 વચન 33 પર જઈએ. તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયીપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિરર્થક કર્યું. તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાક રીબાઈને મરણ પામ્યા. તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાક મસ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. તેઓ રાનોમાં, પહાડોમાં, બખોલોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. વિશ્વાસના જીવનને જુઓ જે પ્રથમ ચર્ચના સંત જીવતા હતા. આપણે સમજી શકીએ છીએ કે આ બધા પ્રકારના દુઃખોને સહન કરવા માટે તેમની પાસે કેટલો દ્રઢ વિશ્વાસ હતો. આ પૃથ્વી પર સમય ક્ષણિક છે. આ ફક્ત એક ક્ષણના માટે છે.
હું આ પૃથ્વી પર હજી 20 વર્ષો સુધી જીવવા માટે કેવી રીતે પોતાની આત્માને વેચી શકું છું? સીધા શબ્દમાં કહીએ તો આપણે સ્વર્ગના રાજ્યના જીવનને કેવી રીતે ત્યાગી શકીએ છીએ? એવી મૂર્ખતા કોણ કરી શકે છે? ભલે એક સમ્રાટ જેવો કોઈ મહાન અધિકારવાળો વ્યક્તિ આપણને પરમેશ્વર પર વિશ્વાસ કરવાથી રોકવાનો પ્રયત્ન કરે છે, શું આપણે ક્યારેક કહી શકીએ છીએ, હું હવે પરમેશ્વર પર વિશ્વાસ નહીં કરું? આપણે એવું નથી કહી શકતા, ખરું ને? ભલે તેમને ખરાબ રીતે સતાવવામાં આવ્યા, પણ તેઓએ છુટકારો ન ઈચ્છ્યો. ભલે તેમની મજાક ઉડાવવામાં આવી, સોળ મારવામાં આવ્યા, સાંકળોમાં પકડવામાં આવ્યા અને તેમને કેદખાનામાં નાખવામાં આવ્યા, તો પણ તેઓએ આ દુઃખોને કંઈ પણ નહીં માન્યા. બધા લોકો, બધા સંતોનો વિશ્વાસ આ યુગમાં પણ એક ઉદાહરણના રૂપમાં આપણા હૃદયમાં અંકિત હોવો જોઈએ. તેને પોતાના હૃદયમાં અંકિત કરવા માટે આપણે પોતાને આ પૂછીને પોતાના દિવસોની ગણતરી કરવી જોઈએ કે આપણા જીવનમાં કેટલા દિવસ બચ્યા છે. કોઈની પાસે 10 વર્ષ બચ્યા હોઈ શકે છે, કોઈની પાસે 20 વર્ષ બચ્યા હોઈ શકે છે અને કોઈની પાસે હજુ પણ 30 વર્ષ બચ્યા હોઈ શકે છે. પરંતુ આપણે સિયોનની સંતાનોએ પરમેશ્વરને ક્યારેય નહીં છોડવા જોઈએ, પોતાના વિશ્વાસને ત્યાગવો નહીં જોઈએ અને 20 કે 30 વર્ષ વધારે જીવવા માટે સ્વર્ગના રાજ્યને નહીં છોડવું જોઈએ. એવી મૂર્ખતાપૂર્ણ વાત આપણી સાથે ક્યારેય ન થવી જોઈએ, ખરું ને? જ્યારે આપણે સત્યને પ્રાપ્ત કરવાની પહેલા સંસારમાં હતા ત્યારે આપણને આ ખબર ન હતી કે આપણે પોતાનું જીવન કેવી રીતે પસાર કરીએ. પણ હવે શું તમે દરરોજ પરમેશ્વરના વચનોના દ્વારા નથી સાંભળી રહ્યા અને શીખી રહ્યા કે સ્વર્ગના રાજ્યમાં કેવી રીતે રહેવું છે અને આ દુનિયામાં કેવી રીતે રહેવું છે? આવો આપણે તે બનીએ જે આત્મિક દુનિયાના માટે જીવવામાં સક્ષમ છે. જો આપણે આ રીતે જીવવાનો ફેંસલો કરીએ છીએ તો બાઇબલ કહે છે કે આપણે પોતાનો વધસ્તંભ પોતે ઉઠાવવો પડશે અને દુઃખથી ભરેલું જીવન આપણી સાથે રહેશે. પરંતુ આ પણ લખેલું છે કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. આવો આપણે રોમનો અધ્યાય 8 પર જઈએ. અધ્યાય 8 વચન 16. આપણા આત્માની સાથે પણ પવિત્ર આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના છોકરા છીએ. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ, તેમની સાથે મહિમા પામવાને માટે, જો આપણે તેમની સાથે દુઃખ સહન કરીએ તો. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. તેથી ભલે પ્રથમ ચર્ચના સંતોને કઠોર દંડ આપવામાં આવ્યો હતો, પણ તેમણે છૂટકો ન ઈચ્છ્યો. ભલે તેમનો મજાક ઉડાવવામાં આવ્યો, સોળ મારવામાં આવ્યા અને જેલમાં નાખવામાં આવ્યા, તો પણ દરેક પ્રકારના પરીક્ષણનો સામનો કરતા તેમણે કહ્યું, જલ્દી જ આપણે સ્વર્ગમાં જઈશું. માની લઈએ કે આપણે પરમેશ્વરનો નકાર કરીએ છીએ, પોતાનો વિશ્વાસ છોડી દઈએ છીએ અને આ પૃથ્વી પર હજી 10 વર્ષ વધારે જીવિત રહીએ છીએ. તે જીવન આપણા માટે શું આનંદ લાવશે? શું તેનાથી આપણને ખુશી મળશે? જો કે તેમની પાસે એવો અટલ વિશ્વાસ હતો, તેથી લખ્યું છે કે સંસાર તેમના વિશ્વાસના યોગ્ય ન હતો. આવો આપણે કલોસીઓના અધ્યાય 1 પર જઈએ. અધ્યાય 1 વચન 22. જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ કરીને તેની રૂબરૂ રજૂ કરે. એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દ્રઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ, તો એ સુવાર્તા આકાશ નીચેના સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે અને હું પાઉલ તેનો સેવક થયો છું. તમારે માટે મારા પર જે દુઃખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું અને ખ્રિસ્તના સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું. પ્રેરિત પાઉલે સ્વેચ્છાથી આ સત્યનો સ્વીકાર કર્યો કે તેને સંતો અને મંડળીઓના માટે દરરોજ દુઃખ ઉઠાવવું પડ્યું. આવો આપણે વચન 25ની સાથે ચાલુ રાખીએ. ઈશ્વરની વાત સંપૂર્ણ રીતે પ્રગટ કરવાને ઈશ્વરનો જે વહીવટ મને તમારે માટે સોંપવામાં આવ્યો છે તે પ્રમાણે હું મંડળીનો સેવક નિમાયો છું. પ્રેરિત પાઉલે કહ્યું, અને ખ્રિસ્તના સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું. તેના પછી આપણે જે પહેલા વાંચ્યું તેના પ્રમાણે તેણે કેવા પ્રકારના પરિણામની અપેક્ષા રાખી. આ કેટલા આનંદની વાત છે કે પરમેશ્વરે મારા માટે ન્યાયપણાનો એક અનંત મુગટ તૈયાર કર્યો છે, જે ત્યારે મને આપવામાં આવશે જ્યારે હું પોતાના દુઃખના જીવનના સમાપ્ત થવાના તરત પછી સ્વર્ગના રાજ્યમાં પાછો જઈશ. બધા લોકો આ પૃથ્વી પર રહેતા પોતાના વિશ્વાસને બનાવી રાખવાના માટે આપણે કેટલા ધન્ય છે. દુર્ભાગ્યથી એવા લોકો છે જે આ પૃથ્વી પર પોતાના ભૌતિક જીવન માટે પોતાના વિશ્વાસને વેચી દે છે. તેઓ કેટલા દયનીય છે. આપણે આ ક્ષણિક જીવન માટે
ક્યારે પણ અનંતકાળનો ત્યાગ નહીં કરવો જોઈએ, ખરું ને? આવો આપણે 2 તિમોથી અધ્યાય 2 વચન 1 પર જઈએ. માટે મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. આ વચનમાં લખેલા પરમેશ્વરના વચનના પ્રમાણે આ સ્થિર છે કે જેમને ખ્રિસ્તે સારા સૈનિકોના રૂપમાં પસંદ કર્યા છે તેઓને તેમના વિશ્વાસના જીવનમાં ચાલતા મુશ્કેલીઓથી પસાર થવું પડશે. આપણે કેવી રીતે વિશ્વાસ રાખી શકીએ છીએ જે છૂટકો મેળવવાનો પ્રયત્ન કરવાના બદલે સુવાર્તા માટે દંડને ભેટે છે? આપણે હંમેશા વિચારવું જોઈએ આપણા જીવનમાં કેટલા દિવસ બચ્યા છે. મુશ્કેલીઓનો સામનો કરવા પર જો આપણે આ પ્રશ્નને યાદ કરીએ છીએ અને તે વિશે વિચારીએ છીએ તો આપણી પાસે પોતાના વિશ્વાસની તપાસ કરવાની તક હશે જે નબળો હોઈ શકે છે અને આપણે તેને મજબૂત કરી શકીએ છીએ. અનંત સ્વર્ગનું રાજ્ય ખૂબ નજીક આવી રહ્યું છે. જો આપણને ખ્રિસ્તના સારા સૈનિકો બનવા માટે બોલાવવામાં આવ્યા છે અને ખ્રિસ્તના દુઃખોમાં સહભાગી થયા છે તો આ સંસાર હવે મનોરંજનનું સ્થાન નથી, પણ કર્મચારીઓના માટે કામ કરવાનું સ્થાન છે. જો લોકો આ કાર્યસ્થળ પર આવે છે પણ આરામ કરે છે અને કામ કરવાના બદલે બેકાર સમય વિતાવે છે તો તેઓ તે જ છે જે પોતાનું બચાવેલું જીવન પરમેશ્વરના રોષમાં વિતાવશે. મને આશા છે કે આ વર્ષ આશીષિત વર્ષ હશે જ્યારે આપણે પોતાને આ પૂછવાની બુદ્ધિની સાથે કે આપણા જીવનમાં કેટલા દિવસ બચ્યા છે. શમરૂન અને પૃથ્વીના છેડા સુધી પિતા આન સાંગ હોંગ અને નબી યરુશલેમ સ્વર્ગીય માતાની મહિમાનો પ્રચાર કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીશું. પરમેશ્વરને બધી મહિમા આપતા હું આજના ઉપદેશને સમાપ્ત કરું છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.